પલસાણા વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી ઘરફોડ ચોરી કરીને પોલીસ માટે માથાનો દુખાવો બનેલી દેવી પુંજક ગેંગ સામે સચિન પોલીસને મોટી સફળતા મળી છે. રૂપિયા 4.34 લાખના ચોરીના મુદ્દામાલ સાથે સંકળાયેલા વોન્ટેડ આરોપીની ધરપકડ થતા અનેક ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા 3 માસથી પલસાણા વિસ્તારમાં ઘરફોડ ચોરી અને કરીને આતંક મચાવનાર દેવી પુંજક ગેંગ સામે સચિન પોલીસને મહત્વની સફળતા મળી છે. પોલીસે કુલ રૂપિયા 4,34,300ના ચોરીના મુદ્દામાલ સાથે સંકળાયેલા વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહી ફરાર હતો. ગુપ્ત બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. તેની ધરપકડ બાદ પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન અન્ય સાગરીતો અને ગુનાઓ અંગે મહત્વની માહિતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી પલસાણા વિસ્તારમાં સતત બનતી ઘરફોડ ચોરીની ઘટનાઓને લઈને લોકોમાં ભયનો માહોલ હતો. આરોપીની ધરપકડથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. સચિન પોલીસની આ કામગીરીથી ગુનાહિત તત્વોમાં ફફડાટ ફેલાયો છે.